બોલ્યા છે નરકમાં રહેવું સારું, પણ આવા નુગરા હાથે ન રહેવું. નુગરા એટલે કોડા. ધર્મની નિંદા કરવી, મંદિરોની નિંદા કરવી, સાધુ સંતોની નિંદા કરવી, દેશની નિંદા કરવી, સારા માણસોની નિંદા કરવી, આ નામ કોડા. અને રામે એને નુગરા કીધા. અને આવા નુગરાનો સંગ ન કરવો. મીરા બોલી છે. જ્યારે મીરાને એના પરિવારે કીધું કે હવે તું જતી રે, અમારું કુળ બુડાડ્યું, કુળ બદનામ થયું, સાધુ સંતોની સાથે રાત દિવસ ભજન ગાય અમને બદનામ કર્યા, હવે તું જા. અને જ્યારે જવા ત્યારથી ત્યારે બધી બહેનો ભેગી થઈ. હો, પહેલા મંડળો ચાલતા હતા. આ ટીવીઓ નહોતી, આ મોબાઈલો નહોતા. હવે મોબાઈલો અને ટીવીઓ મંડળો બંધ કરી દીધા, કમંડળો ચાલુ કરી દીધા. મીરા જવા ત્યાર થઈ ત્યારે બધી બહેનો રડવા લાગી, મીરાબાઈ આ રામા મંડળનું શું થશે? તારા લીધે મારા ઘરવાળા મોકલતા હતા, હવે અમને બહાર કોઈ મોકલશે નહીં, અમે શું કરીએ? હજારો લોકો જોઈ રહ્યા છે ને મીરા દ્વારકાધીશની સામે ઊભી છે. અને દ્વારકાધીશને કહ્યું, કનૈયા તું મથુરામાં આવ્યો, મથુરામાં તકલીફ પડી તો ગોકુળમાં ગયો, ગોકુળમાં તકલીફ પડી તો વૃંદાવનમાં, વૃંદાવનમાં તકલીફ પડી વળી મથુરા, મથુરા તકલીફ પડી વળી દ્વારકામાં તમે આવ્યા, હવે હું ક્યાં જાઉં? ત્યારે હે વાલા સજનો, આ દુનિયા જોતી રહી અને મૂર્તિમાંથી હાથ નીકળ્યા અને મીરા દ્વારકાધીશમાં સમાઈ ગઈ. મારા બાપ, એ મૂર્તિ છે, એ જ મૂર્તિ છે જેને તમે દર્શન કરો છો, પથ્થરની મૂર્તિ. હાથ બહાર નીકળ્યા ને મીરા સમાઈ ગઈ. કેમ? નુગરાના સંગથી દૂર. નુગરાનો સંગ ન કરવો. જેનું જીવન બગડ્યું હોય, અંદરથી બહારથી વ્યસનમાં ફેશનમાં ડૂબ્યો હોય, જે ખોટા રસ્તે ચાલતો હોય, અવળા રસ્તે ચાલતો હોય, એવાના સંગથી દૂર રહ્યો. મારો રામ બોલ્યો છે, આવાનો સંગ ન કરવો. અને મીરાબાઈ પણ કે આ માણસ માટે કથા છો, કૂતરા કાગડા માટે નથી, રાક્ષસો માટે નથી, આ માણસો માટે. તમે માણા થઈને બેઠા છો, અહીંથી કંઈક સારી વસ્તુ જીવનમાં ઉતારજો સાહેબ. હું આતડા ઊંચા કરીને બોલું છું. આ રૂપિયા માટે કથા નથી, આ કોઈ બિઝનેસ નથી, આ કોઈ ધંધો નથી. મારે કંઈ કથામાં કોઈની પાસે લેવાનું નથી, મારે કોઈના ઘરે પધરામણી નથી કરવાની. ભાઈ સાવ વાહ પડી ગયા છે પધરામણી. એકના ઘરે જાઓ, એકના ઘરે ન જાઓ તો આના દુનિયા કે જોયું, પૈસાવાળાને ઘરે જ જાય. એટલે કોઈના ઘરે બધાને મના કરી છે. બધાને કહું છેલ્લા દિવસે આવી, છેલ્લા દિવસે બાવ ઉઠો બગલમાં, હું બધાને હા પાડું, ના કોઈને પાડું નહીં પડું, જાવ ક્યાં? કારણ કે આની આ દુનિયા છે ભાઈ, આની આ વાતો કરે. આજે આફ્રિકાથી આવ્યા છે, એને રસ્તા મને કીધું કે મારા ઘરે મારા સગાને આવવાનું છે આફ્રિકાથી. અમારી બહુ સેવા કરી, અમે જઈએ ત્યારે અમારી કથા હોય આફ્રિકા ત્યારે. અશોકગીરી બાપુ એમના એ સગા છે આ ગામમાં. તે તમારે મારે બેનને ઘેર આવવાનું. મને કોઈને ઘેરે નહીં હોય કે પણ મારું નહીં માનો, મને તમારું માનવું શું ખબર, મારા બાપનું ન માન્યું તમારું શું માનવું, પણ કોઈના ઘેરે નહીં સાહેબ. એકના ઘેરે જાય, એકના ન તો મને ફાયદો છે, કોકના ઘરે 5 રૂપિયા તો મળશે, મારા બાપનું શું થશે? પણ આનો આ સમાજ નિંદા કરશે પાછો. અમે પધરામણી વાળા બાપુ નથી સાહેબ. ઠીક છે, ભાવ તમારો હોય, પણ સમય નથી અમારી પાસે સાહેબ. બસ તમે 3 કલાક અમને આપો છો ને, અમે ભગવાનની પાસે પ્રાર્થના કરશું કે ધોળકા વાળાનું ભલું થજો મારા બાપ. આ ગોસાઈ પરિવારનું, ગોસાવી પરિવારનું ભલું થજો. કોઈને 9 દિવસ મને બેસાડીને પ્રભુની કથા ગવડાવી. હું તમને ચેલા બનાવવા નથી આવ્યો, મારે તમને દીક્ષા નથી આપતી, મારે તમને દિશા બતાવી શકે. આ દિશાએ ચાલો. હું તમને જ્ઞાન આપવા નથી આવ્યો. તમે અજ્ઞાની નથી, જે મારામાં છે એ જ તમારામાં પડ્યું છે. પણ મારા ગુરુએ મારા પર હાથ મૂકી દીધો ને તમારા ઘરવાળે હાથી ઉપર હાથ મૂક્યો. તકલીફ આ છે. જ્ઞાન બધાયમાં છે. કૃષ્ણ કહે છે બધાય જ્ઞાની છે, કોઈ મૂર્ખ નથી. પણ મારી માયાથી બધાય મોહિત થયા છે. અભિમાનમાં, વાસનામાં, તૃષ્ણામાં, હુંપણામાં, પોતાના શરીરને આત્મા માનીને જીવવામાં આ મને ભૂલી ગયા છે. માટે હે અર્જુન, તું મારું ભજન કર, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને વારે વારે પ્રણામ કર, મારું સ્મરણ કર. આ કૃષ્ણ બોલ્યા છે, આ છેલ્લો જન્મ છે.
શંકર ભગવાને પછી તો સતીનું શરીર હાથમાં લઈ ખંભે નાખી અને જાય છે. ધરતીકંપ થવા લાગ્યો. મહાદેવ એટલા બધા રડવા લાગ્યા જેમ કોઈ સાચો માણસ ગુરુ પાછળ ભગવાન પાછળ ગાંડો થાય એવી રીતે જગદંબાનું શરીર લઈને દોડવા લાગ્યા. ધરતી કાપવા લાગી, દિશાઓ ડોલવા લાગી, હવા ચાલવા લાગી, વીજળી ચમકવા લાગી, ભયંકર ઉત્પાતો થયા. ભગવાન વિષ્ણુને દેવતાએ પ્રાર્થના કરી. ભગવાને સુદર્શન ચક્રથી ભગવતીના અંગના ટુકડા કર્યા. એમાં સૌ પહેલા ગુજરાત ભાગશાળી છે કે માનો સાતીનો ભાગ અંબાજીમાં પડ્યો છે, જ્યાં આપણે દર્શન કરીએ. માની મમતા અંબાજી. અંબાજીમાં યંત્રની પૂજા થાય છે, મૂર્તિ તો ખાલી બેસાડી છે. આપણે ભાગશાળી છે. આપણે કેવા ભાગશાળી કે સોમનાથ જેવો મહાદેવ મળ્યો, અંબા જેવી માં મળી. હવે શું જોઈએ? આપણે બહુ ભાગશાળી છે આપણે. ભગવાન વિષ્ણુએ સુદર્શન 51 ટુકડા થયા અને 51 ટુકડાથી માની શક્તિપીઠો થઈ. 14 બ્રહ્માંડમાં ભગવતી પૂજાય સાહેબ. પાકિસ્તાન હો, બીજા કોઈ દેશ હો, પણ બધે ભગવતી પૂજાય છે. મહાદેવ બધે પૂજાય, ચાહે વિદેશમાં જાઓ કે કન્ટ્રીમાં જાઓ. શિવ શક્તિની બહુ પૂજા હજુ પણ થાય છે. કહેવાનો ભાવ, સુતજી મહારાજ કહે છે, આવી રીતે મેં તમને શિવ કથા સંભળાવી. વીરભદ્રે દક્ષનો નાશ કર્યો. પછી તો ભગવાન વિષ્ણુ બ્રહ્મા બધા દેવતા કીધું દક્ષને જીવતો કરો. મહાદેવ આવ્યા છે, કીધું બકરાનું માથું લાવો. અત્યારના વિધર્મી લોકો, અત્યારના ભણેલા ગણેલા છોકરાઓ તમારા ધર્મની મજા કરે છે. આપણા જ છોકરાઓ, આપણા જ ધર્મના લોકો કે મહાદેવને ઓપરેશન કરતા આવડું નહીં કે બકરાનું માથું ચડાવવું. એટલે થોડો તો વિચાર કરો. જે બકરાનું માથું ચડાવી શકે તો માણસનું માથું કેમ ન ચડાવે? બકરાનું શું કામ ચડાવવું? જે મેં કરે, હું કરે એ બકરો થાય, એ માણા ન થાય. અને બકરાનું માથું ચડાવો. આ હું કરીને મર્યો છે, અભિમાની થઈને મર્યો છે, અને ધર્મની ભગવાનની શાસ્ત્રની નિંદા કરે એ બકરો થાય, એ માણા ન થાય. એટલે બકરાનું મસ્તક ચડાયો. પાણી સાટ્યું, દક્ષ ઊભો થયો. ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી, મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. બ્રહ્મા રૂપે આ જગતની રચના કરો છો, વિષ્ણુ રૂપે પાલન કરો છો, શંકરના રૂપે સંહાર કરો. હું તમને ઓળખી શક્યો નહીં, મને માફ કરો. મને બીજો જન્મ માનવ ના આપજો. આ જન્મ તો હું હારી ગયો. બહુ રેડ્યો દક્ષ. પછી ભગવાને કીધું તથાસ્તુ, કંઈક માગો. તો દક્ષે કીધું તમે મારા નામે અહીં બેસો. અને ભગવાન ભોળાનાથ કંઠખલમાં દક્ષેશ્વર મહાદેવના રૂપમાં જ્યોતિર્લિંગમાં બિરાજા. દેવતાઓએ જય જયકાર કરી, બોલીએ દક્ષેશ્વર મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી મહાદેવ. આ બાજુ સુતજી બોલ્યા છે, એ ઋષિઓ, એ સાંભળનારા મહામુનિઓ, સતીએ દક્ષના યજ્ઞમાં શરીર છોડ્યું. મરતા મરતા ભગવાનનું ભજન કરતા કરતા મરે એ દેવલોકમાં જાય. સંસારને યાદ કરતા કરતા મરે એ ઝૂંપડામાં જન્મે. નશામાં ને વ્યસનમાં ફેશનમાં ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે અને એ મરે તો પશુ પક્ષી થાય. આ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, વાંચજો. સતોગુણ, રજોગુણ ને તમોગુણ. સતોગુણ એટલે વેજીટેરિયન, શુદ્ધ શાકાહારી, સાદું ભોજન કરનારો એ મારું ભજન કરે. સારા કર્મ કરનારો મર્યા પછી મારા લોકમાં આવે, સારા ઘરમાં જન્મે, વળી મારું ભજન કરે. બહુ તીખું, બહુ ગરમ, બહુ લુખું, ખાટું મીઠું સંસારના સુખ ભોગવે એ રોગી થાય, અકાળ મૃત્યુ મરે. પછી કોઈ ઝૂંપડામાં જન્મે, મજૂરી કરી કરીને મરી જાય. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, એ તામસી થઈને મરે અને નીચ યોનિમાં જન્મે. નીચ એટલે પશુ પક્ષી, કૂતરા, કાગડા, બિલાડામાં આ જન્મ થાય. આવું ગીતામાં કૃષ્ણ બોલ્યા. ગીતા એટલે ભગવાનની વાણી. સત્યમે જયતે ગીતા દોહ્યંગમ પ્રાથા પ્રતિબોધિતા ભગવંત નારાયણ સ્વયં.
આ સ્વયં ભગવાન નારાયણના મુખમાંથી નીકળેલા શબ્દ. અને સુતજી કહેશે, સતી મરતા મરતા ભગવાનને કીધું, તું રામ બનીને કૃષ્ણ બનીને ભારતમાં જન્મતો હોય, સાધુ બ્રાહ્મણ ગાયોની રક્ષા માટે આ દેશમાં ભારતની રક્ષા કરવા માટે જન્મતો હોય, અવતાર લેતો હોય, તો મારો જન્મ પાછો ભારતમાં થાય, વિદેશમાં નહીં. અને કોઈ ભક્તના ઘરમાં થાય, શિવના ભક્ત હોય એના ઘરમાં થાય. કારણ કે ભગવાન ધર્મ માટે આવે છે.